શિયાળાની ઋતુમાં આપણે ઠંડી સામે રક્ષણ મેળવવા માટે વિવિધ પ્રકારના વસાણા અને સુખડી બનાવીને ખાતા હોઈએ છીએ. અગાઉ આપણે ચેનલ પર ઘઉંના લોટની, બાજરીના લોટની, જુવારના લોટની, રાજગરાના લોટની અને ડ્રાયફ્રૂટ સુખડી બનાવતા શીખ્યા હતા. તો આજે આપણે દાંત વગરના વડીલો પણ ખાઈ શકે તેવી એકદમ પૌષ્ટિક અને પોચી રાગીના લોટની સુખડી બનાવીશું. તો તેના માટે સૌપ્રથમ ગેસ પર એક જાડા તળિયાવાળું પેન અથવા તો કઢાઈ મૂકી તેમાં અડધો કપ એટલે કે 120 ml દેશી ઘી લઈ તેને ધીમી આંચ પર ગરમ કરીશું. જો તમારી પાસે મેઝરિંગ કપ ન હોય તો ઘરમાં રહેલી કોઈપણ એક વાટકીનું માપ પણ સેટ કરી શકો છો. ઘી હૂંફાળું ગરમ થાય એટલે તેમાં પોણો કપ રાગીનો લોટ ઉમેરીશું અને તેની સાથે પા કપ ઘઉંનો ઝીણો લોટ એટલે કે રોટલીનો લોટ ઉમેરી આ બંને લોટને ઘીની સાથે તાવેથા વડે સરખી રીતે મિક્સ કરીશું. રાગીના લોટને નાચણીનો લોટ પણ કહેવામાં આવે છે, જે તમને કોઈપણ કિરાણા સ્ટોર પર કે ઓનલાઈન સરળતાથી મળી જાય છે. અને જો તમે ગ્લુટેન ફ્રી ડાયટ ફોલો કરતા હો તો ઘઉંના લોટને સ્કીપ કરી પોણા કપના બદલે 1 કપ રાગીનો લોટનું માપ રાખીને પણ આ જ રીતે સુખડી બનાવી શકો છો. જો તમને સુખડીનું ટેક્સચર થોડું દાણેદાર પસંદ હોય તો આપણે જે અત્યારે રોટલીનો લોટ ઉમેર્યો તેના બદલે પા કપ જેટલો ભાખરીનો લોટ એટલે કે કકરો લોટ પણ ઉમેરી શકાય છે. શરૂઆતમાં આપણને એવું લાગશે કે ઘી ઓછું છે, પણ જેમ જેમ લોટ શેકાશે તેમ તે ફૂલીને હળવો બનશે અને તેમાંથી ઘી છૂટું પડશે. શેકતી વખતે ગેસ ધીમો જ રાખવો. જો તમે તેને ફૂલ ફ્લેમ પર અથવા તો મધ્યમ આંચ પર શેકશો તો લોટ જરૂરિયાત કરતાં વધુ શેકાવાના કારણે સુખડી સ્વાદમાં થોડી કડવી બનશે અને જો લોટ શેકવામાં કચાશ રાખશો તો સુખડી ખાતી વખતે તે જીભ ઉપર ચોંટશે. એટલે આ નાની નાની ટિપ્સ ખાસ ફોલો કરવી. 5 થી 7 મિનિટ બાદ હવે લોટનું ટેક્સચર બદલાવા લાગ્યું છે અને તેમાંથી ઘી છૂટું પડવાના કારણે બબલ્સ થતા પણ દેખાય છે. આ સ્ટેજ પર તરત જ ગેસ બંધ કરી દેવો અને પેનને ગેસ ઉપરથી નીચે ઉતારી લેવું અને શેકેલા લોટને 5 મિનિટ માટે રૂમ ટેમ્પરેચર પર ઠંડો થવા દેવો. ઠંડો કરો તે વખતે પણ તાવેથા વડે તેને હલાવતા રહેવું. જો લોટ વધુ પડતો ગરમ હોય અને તે સમયે તેમાં ગોળ ઉમેરો તો ગોળનો પાયો થઈ જવાના કારણે સુખડી પ્રમાણમાં ચવડ અથવા તો કડક બને છે. 5 મિનિટ બાદ લોટ થોડો ઠરે એટલે તેમાં ફ્લેવર માટે 5 ચમચી ઇલાયચી પાવડર અને ગળપણ માટે અડધો કપ સમારેલો અથવા તો ભાંગેલો ગોળ ઉમેરી ગોળની બિલકુલ પણ કણી ન રહે તેમ લોટની સાથે સરખી રીતે મિક્સ કરીશું. સુખડી બનાવવાની શરૂઆત કરો તે પહેલાં જ બધી સામગ્રી તમારે માપીને અલગ અલગ વાસણમાં કાઢી રાખવી અને ગોળને પણ સમારી રાખવો. જો લોટને શેક્યા પછી તમે ગોળને સમારવા અથવા ભાંગવા જશો તો લોટ જરૂરિયાત કરતાં વધુ ઠંડો થઈ જશે અને પછી ગોળ ભેળવવાના કારણે ગોળની કણી રહી જશે અને પરિણામે સુખડીનું ટેક્સચર અને ટેસ્ટ એટલો સારો નહીં આવે. આ રીતનું એકદમ એકરસ મિશ્રણ તૈયાર થાય એટલે તેને ઘીથી ગ્રીસ કરેલી થાળી અથવા તો ચોકીમાં કાઢી ઇક્વલ લેવલમાં સેટ કરીશું. અત્યારે મેં એક ચોકીમાં ઓડી ઇકોબેક પેપર પાથરીને રાખ્યું છે. આ 100% ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ છે અને આ પેપરનો ઉપયોગ કરવાથી આપણે તેને ઘીથી ગ્રીસ કરવાની જરૂર નથી રહેતી. મિશ્રણ ગરમ હોય ત્યારે જ તેને ચોકીમાં કાઢી સરખું સપાટ કરીશું. કારણ કે ગોળ ઉમેર્યો છે એટલે જો તમે તેને ઠંડુ થાય પછી ઠારવા જશો તો ગોળ અંદર કઠણ થઈ જશે અને સુખડી ઠારી નહીં શકો. એટલે આ બધી જ પ્રોસેસ તમારે મિશ્રણ ગરમ હોય ત્યારે કરવું જરૂરી છે. અત્યારે શિયાળો ચાલી રહ્યો છે એટલે જો બાળકો વસાણા ન ખાતા હોય તો લોટને શેકતી વખતે તેમાં 1 ચમચી જેટલો સૂંઠ પાવડર પણ ઉમેરી શકો છો. હવે ઠારેલા મિશ્રણની ઉપર આપણે બદામની કતરણથી સજાવટ કરી ચમચી વડે હળવા હાથે પ્રેસ કરીશું. પછી તેને 8 થી 10 મિનિટ માટે રૂમ ટેમ્પરેચર પર ઠરવા દઈશું. તમે પોતાના મનગમતા સૂકા મેવાની કતરણ, કોપરાની છીણ કે ખસખસથી પણ ગાર્નિશ કરી શકો છો. જો તમે શ્રી ઠાકોરજીને ભોગ ધરવા માટે આ સામગ્રી સિદ્ધ કરતા હો તો તેમાં એક વાતની ખાસ સાવધાની રાખવી કે તેમાં જલનો સ્પર્શ બિલકુલ પણ ન થવો જોઈએ. કારણ કે સુખડી એટલે કે ગોળ પાપડી નાગરીની મેળ પ્રમાણે સિદ્ધ થાય છે એટલે જો જલનો સ્પર્શ થાય તો સામગ્રી સખડી થઈ જાય છે. 8 થી 10 મિનિટ બાદ તમારે જે સાઇઝના પીસ કરવા હોય તે પ્રમાણે ચપ્પા વડે
તેમાં ઊંડે સુધી કાપા કરીશું. આ સુખડી તમે ગરમ અને ઠંડી તેમ બંને રીતે સર્વ કરી શકો છો. જો તમારે તેને સ્ટોર કરવી હોય તો તે રૂમ ટેમ્પરેચર પર સરખી ઠંડી થાય પછી એરટાઇટ કન્ટેનરમાં 15થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. એટલે ક્યાંક બહારગામ જવાનું હોય તો પણ તમે આ રીતે સુખડી બનાવીને સાથે લઈ જઈ શકો છો, અથવા તો બાળકોને તમે સવારે લંચ બોક્સમાં પણ આપી શકો છો. સુખડી સરખી ઠરે પછી તાવેથા વડે જે પીસ કર્યા છે તેને અનમોલ્ડ કરીશું. ઇકોબેગ પેપરનો ઉપયોગ કર્યો હોવાથી મિશ્રણ નીચે બિલકુલ પણ ચોંટ્યું નથી. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી રાગીના લોટની સુખડીને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક કરી પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.